તો ગુજરાતના લોકો માટે સારા સમાચાર છે। 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું દેશે દસ્તક। હજુ 6 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ આ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ચોમાસું આ વખતે વહેલું છે। દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે આગાહી કરવામાં આવી છે। નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે। તો નવસારી, વલસાડ, તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડવાની આગાહી છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો આવતીકાલે ક્યાં વરસાદની આગાહી છે તેની એકવાર વાત કરીએ। નર્મદા, સુરત, ડાંગમાં પણ વરસાદ પડવાની આવતીકાલે આગાહી છે। તો નવસારી, વલસાડ, તાપી, દમણમાં પણ વરસાદની આગાહી છે। દાદરા નગર હવેલી અને અમરેલીમાં પણ આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તેના પછી વરસાદની આગાહી છે નર્મદા, સુરત અને ડાંગમાં। આવતીકાલે દમણમાં પણ વરસાદ પડી શકે છે। ડાંગ, નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદની આગાહી આવતીકાલની છે। તો સાથે દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે। નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે। એટલે કે આવનાર 2 દિવસ હજુ પણ વરસાદ પડી શકે। 14 જૂને સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ 14 જૂને વરસાદની આગાહી છે। અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। ગીર સોમનાથ અને દીવમાં પણ પડી શકે છે વરસાદ। તો 15 જૂનની વાત કરીએ, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદની આગાહી કરાઈ છે। અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે। 16 જૂને નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દાદરાનગર હવેલી અને અમરેલીમાં પણ વરસાદ પડી શકે છે। એટલે કે આવનાર 5 થી 6 દિવસ હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે, ત્યારે 6 દિવસ ભારે વરસાદની આગાહી। રાજ્યમાં 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ સંતરામપુરમાં 1.5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે। પંચમહાલના મોરવા હડફમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ગાંધીનગરના કલોલમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અને હવે વાત કરીશું ધારાસભ્યોની શપથવિધિ વિશે।